મુદ્દા પર વાત કરવી છે અને મુદ્દો છે કે કારની રેસમાં જિંદગી હારી ગઈ. મહીસાગરથી જે એક વિડીયો સામે આવ્યો છે, ચોંકાવનારો વિડીયો પણ છે, પરંતુ સાથે સાથે દરેક વ્યક્તિ પર, ગુજરાતના દરેક ઘર સુધી આ વિડીયો જવાની આવશ્યકતા એટલા માટે છે કારણ કે પરિવારો તો પીંખાયા છે, પરંતુ સાથે એક થોડી સેફટી રાખી છે તો 2 લોકોના જીવ પણ બચી ગયા. રેસની વાત કરવામાં આવે, આજકાલ યુવાનો એ સોશિયલ મીડિયામાં એની લાઈવમાં ક્યાંક રેસ લગાવી લે છે, અથવા તો 2 મિત્રો, પણ એ સમજતા નથી તમારી આ રેસમાં જો તમારી જિંદગી હારી જશે તો એ પરિવારની શું હાલત થશે. મહીસાગર જિલ્લામાં કડાણાથી સંતરામપુર માર્ગ પર એક ખૂબ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકોના જીવ ગયા છે, જ્યારે યુવકનો જીવ માત્ર સીટ બેલ્ટના કારણે બચી ગયા છે. ઘટનાનો વિડીયો પણ હવે સામે આવ્યો છે, જેમાં કારમાં બેઠેલા યુવકો મસ્તી કરતા હતા અને બીજી કારની સાથે એને રેસ લગાવી. ઓવર સ્પીડમાં કાર દોડાવતા જોવા મળે છે. આ 2 કાર વચ્ચે જાહેર રસ્તા પર રેસ લગાવી હતી અને કાર એટલી ઝડપે દોડી હતી કે જાણે રસ્તો નહીં, આ રેસિંગ ટ્રેક હતો. થોડી જ પળોમાં ઓવર સ્પીડ કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને કાર ઝાડની સાથે અથડાઈ ગઈ, પલટી ખાઈ ગઈ. કારમાં બેઠેલા 5 મિત્રો પૈકી 2 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. થોડા સમય પહેલા આ તમામ લોકો મસ્તી કરતા હતા, હસતા હતા અને આ બધા જ યુવકો પળવારમાં એમાંથી કેટલાક મોતને ભેટે છે. આજે યુવાનો માટે ઓવર સ્પીડિંગ એક બહુ મજા બની ગઈ છે કે ઓવર સ્પીડિંગ કરો, સોશિયલ મીડિયા પર સ્ટન્ટ કરવો, રેસિંગ કરવું, ઝડપનું પ્રદર્શન કરવું અત્યારે તો બધાને કૂલ લાગે છે, પરંતુ હકીકત એ છે કે રસ્તા પરની એક ભૂલ એ તમને મોત આપે છે અને એ તમારા મોતની સાથે આખા પરિવારને પીંખી નાખે છે. 25 વર્ષના જે મા બાપે કર્યા હોય છે, 30 વર્ષના મા બાપે કર્યા હોય છે, એ જિંદગી રેસિંગ ટ્રેક પર મોત લાવવા માટે નથી કર્યા. એક વખત વિચારો, જ્યારે એ યુવાનનો, એ દીકરા દીકરીનો મૃતદેહ જ્યારે ઘરે જાય છે તો એ માની શું હાલત થતી હશે, બાપની શું હાલત થતી હશે, અને પછીના 20 થી 30 વર્ષ જે કંઈ પણ એને કાઢવાના હોય છે એ કેવી રીતે કાઢતા હશે. કેટલાય અકસ્માતો ગુજરાતમાં આવા ઓવર સ્પીડિંગના કારણે થાય છે ને આટલા અકસ્માતો પછી આપણામાં કેમ નથી સમજ આવતી. ગુજરાતના આંકડા પણ એ જ કહી રહ્યા છે. 2024 રાજ્યમાં રોડ અકસ્માતની સંખ્યા 7,717 લોકોના મોત નીપજ્યા હતા. 2025માં આંકડો વધી 7,889 સુધી પહોંચ્યો. આ મોતના આંકડા માત્ર બોલી રહી છું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 2024માં થયેલા કુલ મૃત્યુમાંથી લગભગ 93% જેટલા મોત એ ઓવર સ્પીડિંગના કારણે થાય છે. આ ગુજરાતના જે આંકડા છે, 7,000, 8,000 ને પાર મોત થાય છે, આ માત્ર આંકડા નથી, આ મા બાપ એ આખા પરિવારની આશાઓ પીંખાઈ જાય છે, એમનું જીવન છીનવાઈ જાય છે. હાથમાં સ્ટીયરિંગ હોય તો એ સ્ટીયરિંગ પકડતા પહેલા તમારા પરિવારનું વિચારી લો. યુવાન દીકરા દીકરીના મૃતદેહ જોઈ મા બાપની હાલત શું થાય એનો અંદાજો પણ એ સ્ટીયરિંગ પકડતા પહેલા, એ રેસ લગાવતા પહેલા લગાવી લેજો. ઝડપ નહીં, સમજદારી પસંદ કરો, કારણ કે એ માત્ર 2 મિનિટની ઝડપની મજા ક્યાંક એ મોતની સજા તમને અને તમારા પરિવાર સુધી પહોંચાડે છે. અને સાથે એક ખૂબ મહત્વની વાત, સ્ટીયરિંગ પકડો છો ત્યારે એક વસ્તુ વિચારજો કે તમારા ઘરે કોઈક તમારી રાહ જોઈ રહ્યું છે. આ એક જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો પણ અમે આપને બતાવીશું કે સલામતી રાખવી, જે સતત પ્રયત્નો કરવામાં આવે છે કે તમે સીટ બેલ્ટ બાંધો, તમે હેલ્મેટ પહેરો, આપણી સુરક્ષાને લઈને જે વાત કરવામાં આવે છે. વિડીયો બાજુમાં એક વખત પ્લે કરી દો, જેમાં બતાવી અમે કે એક યુવક જે સીટ બેલ્ટ હજુ માત્ર થોડી સેકન્ડ પહેલા જ લગાવે છે. આ યુવક થોડી સેકન્ડ પહેલા એ સીટ બેલ્ટ લગાવે છે અને તરત જ ગાડી ઓવર સ્પીડ અને તે ઝાડની સાથે ટકરાઈ છે અને આ સીટ બેલ્ટે યુવકનો જીવ બચાવી લીધો છે. સીટ બેલ્ટ એ માત્ર નિયમ નથી, પરંતુ જો એ નિયમનું પાલન કરી લીધું તો આખી જિંદગી બચાવી દે છે. એટલે આ વિડીયો છે, એ વિડીયો ચોંકાવનારો તો છે, કારણ કે મોત નીપજ્યા છે, પરંતુ સાથે સાથે એક સલાહ પણ આપી જાય છે કે થોડી કાળજી, એ કાળજી આપણે રાખી લેશું તો આપણો આખો પરિવાર બચી જશે. આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે મહામંથનના આ બીજા મુદ્દા પર. ત્યારે સેફટી કેટલી જરૂરી છે એના વિશે વાત કરીશું. રોડ એન્ડ સેફટી એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ છું આપણી સાથે છે. અનિલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. મારો પહેલો સવાલ એ છે કે જે આ અકસ્માતની જે ઘટના આખી સામે આવી છે, એમાં યુવકોના મોત નીપજ્યા છે,
સિંગલ પટ્ટી જ્યારે રોડ હોય છે ત્યારે લોકોએ શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કયા પ્રકારની કાળજી રાખીશું તો બચી જશું, અને સિંગલ પટ્ટી રોડના એ શું ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે? અનિલભાઈ, સિંગલ પટ્ટી રોડ ઉપર નોર્મલી 50-60 થી અબાઉ જવું ના જોઈએ. એનાથી વધુ કંઈ બી આપણે ડ્રાઈવ કરો તો એ સેફટીના બિલકુલ વિરુદ્ધ જાય. બહુ ધ્યાનપૂર્વક એકચ્યુઅલી ડ્રાઈવ કરવું ત્યાં જરૂરી હોય છે મેમ. ઓકે, હવે આ ઘટનામાં જોઈએ તો ડ્રાઈવરની બાજુમાં બેઠેલા એ વ્યક્તિએ માત્ર થોડી સેકન્ડ પહેલા એ સીટ બેલ્ટ લગાવે છે અને એરબેગની સાથે બચી જાય છે, જ્યારે 2 લોકોના મોત પણ નીપજ્યા છે. માની લો સીટ બેલ્ટ નથી પહેર્યો અને કારમાં એરબેગ છે, તો પછી આ કેટલું જોખમી છે? એકચ્યુઅલી મેમ એવું છે કે હવે સીટ બેલ્ટ જે છે ને દરેક 5 સીટ જે પેસેન્જર હોય છે દરેક વ્યક્તિએ પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ બી એકચ્યુઅલી સીટ બેલ્ટ લગાવવું એટલું જરૂરી છે, કારણ કે અકસ્માત ગમે ત્યારે ગમે તે રીતના થઈ શકે છે અને જીવનું જોખમ જે છે અધિક હોય આની અંદર. એટલે સીટ બેલ્ટ માટે એટલા માટે આરટીઓ થી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને દરેક વ્યક્તિ અને અમે લોકો હંમેશા વિનંતી કરતા હોય છે દરેક વ્યક્તિને કે સેફટી તમારી ઓલવેઝ ટોપ પ્રાયોરિટી ઉપર રાખવી. ભલે તમારી ગાડી એરબેગ હોય કે જે બી સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ જે છે તમારા વ્હીકલની અંદર સીટ બેલ્ટ જે આપેલા છે તમારે દરેકે સીટ બેલ્ટ લગાવવું બહુ ફરજિયાત હોય. આ કદાચ અકસ્માત જે થયું એ અકસ્માતમાં આપણે જોઈએ કદાચ 4 વ્યક્તિ જેમને સીટ બેલ્ટ અપ્લાય કરેલું નહોતું એમને દરેકને ઈજા થઈ છે. 2 જણાના સ્થળ ઉપર જ મૃત્યુ થયા છે અને એ ખાલી એક જ વ્યક્તિ જેને સીટ બેલ્ટ લાસ્ટ મોમેન્ટ ઉપર લગાવ્યો અને કદાચ 3-4 સેકન્ડે જ ગાડીનો અકસ્માત થયો છે અને ફક્ત એમનો જ બચાવ થયો છે. બાકી બધાના લગભગ કઈ ને કઈ ઈજા થઈ છે અથવા મૃત્યુ પામ્યા છે. ઓકે, અત્યારે સર એક ટ્રેન્ડ બની ગયો છે કે પૂરપાટ ઝડપે કાર દોડાવવી, એનો વિડીયો ઉતારવો, સોશિયલ મીડિયામાં ચડાવવો. એમાં એ ચાલકોની સાથે સામે રસ્તા પર જતા બીજા લોકોને પણ જીવનું જોખમ છે. તો સાથે બેસેલા લોકો કે જેમને કાર ચાલકને કહેવું જોઈએ કે ભાઈ આ બરાબર નથી, આ જોખમી છે, આ ન કરવું જોઈએ, તો શું આના લીધે આવા બનાવોની સંખ્યા વધી રહી છે એવું માની શકીએ આપણે? આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર એકચ્યુઅલી દરેક વ્યક્તિ રીલ બનાવવાની જલસાની અંદર એકચ્યુઅલી હોય છે, પણ આવા સમયની અંદર એકચ્યુઅલી તમે જો કદાચ તમે આવા શોખ ધરાવતા હો તો ડેફિનેટલી હંમેશા એક સેફટી પોઈન્ટ ઓફ વ્યૂથી દરેક વસ્તુ ધ્યાન પર રાખવી બહુ જરૂરી છે. તો તમારે રીલ બનાવવાનો શોખ હોય તો તમારે એના ઘણા બધા એવા સાધનો છે જેનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી શું છે કે આવા અકસ્માતને આપણે ટાળી શકીએ અને સેફટી પૂર્વક જે છે આ વસ્તુ આપણે મોજ શોખ બી કરી શકીએ અને આપણી પોતાની સેફટી સાથે કોઈ બીજાને જોખમમાં આપણે ના નાખીએ એવું આપણે ત્યાં ધ્યાન રાખવું બહુ અગત્યનું છે. ઓકે, અનિલભાઈ, ઘણા લોકો એવું પણ માને છે કે એરબેગ છે તો પછી સીટ બેલ્ટની શું જરૂર છે, એ પ્રોટેક્શન તો આપણને મળી જ જવાનું છે. હવે આ ઘટના એ માન્યતાને કેવી રીતે તોડે છે? અલગ અલગ કિસ્સાઓ આપની પાસે આવ્યા હશે. એરબેગ વિના સીટ બેલ્ટ અને સીટ બેલ્ટ વિના એરબેગ, આ બંનેના જોખમો શું છે? દરેક વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. સીટ બેલ્ટ હોવું ફરજિયાત છે, એરબેગ એક સેફટી છે પણ સીટ બેલ્ટ લગાવવું ફરજિયાત છે. એના વગર એરબેગ બી ખુલે નહીં. તો સીટ બેલ્ટ લગાવવાથી એ મૃત્યુનું જોખમ કેટલા ટકા ઘટી શકે? શું કોઈ એનો અંદાજો લગાવી શકીએ આપણે? અવાજ આવી રહ્યો છે અનિલભાઈ? એ જોખમ ઘટવાની ટકાવારી શું હોઈ શકે? સીટ બેલ્ટ લગાવવાથી 100% એની અંદર જોખમ જે છે આપણું ઘટે છે, કારણ કે એ સેફટી ડિવાઇસ છે. આવા બધા અકસ્માતની અંદર જ્યારે બી કોઈ બી અકસ્માત આ રીતના થતો હોય તો એ તમને જેટલું બને મિનિમલ એની અંદર ઈજા થાય એના માટે એકચ્યુઅલી આ ડિવાઇસ આપેલા છે. ઓકે, એટલે એ ફરજિયાત જ છે આપણા માટે. ઓકે, એક સવાલ એ પણ છે કે આવા હાઈ સ્પીડ અકસ્માતમાં સીટ બેલ્ટની સફળતાના અન્ય કિસ્સાઓ પણ આપની પાસે આવ્યા હશે કે જેના કારણે લોકોનો જીવ બચી ગયો હોય, તો એ શું વાત, એ કિસ્સાઓ જો આપ જણાવી શકો તો, કે લોકો સુધી એ માહિતી પહોંચે, જાગૃતિ પહોંચાડી શકીએ. અને સીટ બેલ્ટ ન લગાવવાથી જેમ કે અત્યારે બહુ એક ટાટા કંપનીના સૌથી મેઇન એકચ્યુઅલી સિનિયર પર્સન જે છે આપને કદાચ ખ્યાલ હોય તો એના ચેરમેન જે છે એમનું એકચ્યુઅલી અકસ્માત થયું હતું, સાયરસ મિસ્ત્રી.
એમનું બેક સાઈડની અંદર રિયર સીટ પર બેઠા હતા. ફક્ત એમને ફેટલ એક્સિડન્ટની પેલા એક્સિડન્ટની અંદર એમનું મૃત્યુ થયું છે અને આગળ બેસનાર જે વ્યક્તિ હતા એમને સીટ બેલ્ટ એપ્લાય કરેલું હતું, એમને કોઈ ઈજા થઈ નથી, પણ પાછળ સાયરસજી બેઠા હતા અને એમને અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. એના પછી અમે દરેક વ્યક્તિને આ રીતના સૂચના આપીએ છીએ, સલાહ આપીએ છીએ અને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે તમે દરેક જણા જે બેઠા છો એ તમારા બધાનો જીવનો બહુ જોખમ હોય છે વાહન ચલાવતી વખતે, કારણ કે અકસ્માત ફક્ત એવું નથી કે હાઈ સ્પીડ ગાડી ચલાવવાથી જ થાય છે. ગમે ત્યારે કોઈ જગ્યાએથી જાનવર આવી શકે છે, કોઈ ઓવર સ્પીડિંગ થઈ શકે છે, કોઈ સામેથી આવનાર વેહિકલ જે છે એ બેકાબુ થઈ જાય, એવા સંજોગોની અંદર બી આવા અકસ્માત થઈ જાય છે. ઘણી વખત સામેવાળી વ્યક્તિએ કંટ્રોલ ખોઈ નાખે, આપણું કદાચ આપણી મિસ્ટેક હોય કે ના હોય પણ અકસ્માત તો અકસ્માત હોય છે, ગમે તે સંજોગોમાં થઈ શકે છે. સીટ બેલ્ટ આપણે લગાવવું ગાડીની અંદર બહુ ફરજિયાત છે. ઓકે અનિલભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, સેફટી મેઝર્સ લોકો સુધી પહોંચાડવા બદલ. તો ઝડપની મજા ક્યાંક આ વસ્તુ હોય છે કે એ મજા, પરંતુ એ મોતની સજામાં ના પરિણમે, એનું ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલો જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.